સુરેન્દ્રનગર એસઓજીએ 13 વર્ષથી નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 13 વર્ષ જૂના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસને ચકમું આપી ફરાર હતો. ચોરીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ચોરીના કેસમાં આરોપી યોગેશભાઈ ભરતભાઈ પિત્રોડા છેલ્લા 13 વર્ષથી ફરાર હતો. મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે થાનગઢ ચોટીલા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધાંગધ્રા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.